જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણમાં પેજ નંબર 68 સુધી જોઈ ગયા। આજે આપણે જોઈશું પેજ નંબર 69 થી કીર્તિની ખરીદીની યાદી। પીળા રંગની ભાવની યાદી જુઓ। અહીંયા આપણે ઉપર જોઈશું આ જે ભાવની યાદી આપી છે જુઓ। આમાં શું છે તો વસ્તુ છે અને ભાવ છે રૂપિયામાં, પણ 1 કિલોના લેખે, બરાબર, પ્રતિ કિલો। તો ટામેટાના 1 કિલોના 12 રૂપિયા, બટાકાના 1 કિલોના 10 રૂપિયા, ડુંગળી છે 1 કિલોના 16 રૂપિયા, ગાજર છે 1 કિલોના 18 રૂપિયા અને દૂધીનો ભાવ છે 1 કિલોના 8 રૂપિયા। હવે અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એ આપણે જોઈએ। પ્રશ્ન એ છે 2 કિલો ટમેટાનો ભાવ કેટલો થશે? જુઓ, 1 કિલો ટમેટાનો ભાવ છે 12 રૂપિયા, તો 2 કિલો ટમેટાના કેટલા રૂપિયા? તો 12 ગુણ્યા 2, બરાબર, ક્રોસ ગુણાકાર, 12 દુ થશે 24 રૂપિયા। તો જવાબ કરીને લખવાનું છે 2 કિલોગ્રામ ટમેટાના 24 રૂપિયા થશે। હવે બીજું છે અડધો કિલો ટમેટાના કેટલા રૂપિયા થશે? અડધો કિલો ટમેટાના કેટલા રૂપિયા થશે? તો જોઈએ આપણે, 1 કિલોના 12 રૂપિયા થશે, તો અડધો કિલોના કેટલા રૂપિયા? તો 12 ગુણ્યા 1 દ્વિતીયાંશ, તો 2 દુ 12 ગુણ્યા 1 દ્વિતીયાંશ, તો 2 છંગ 12, બરાબર, ઉડી જશે માટે કેટલા રહેશે? 6 રૂપિયા। તો જવાબ કરીને આપણે લખીશું, તો જવાબ કરીને અહીંયા આપણે લખવાનું છે કે અડધો કિલોના 6 રૂપિયા, અડધો કિલો ટમેટાના 6 રૂપિયા થાય છે। કિરણને 2.5 કિલો ટમેટા જોઈએ છે, તેનો ભાવ કેટલો થશે? તો 2.5 કિલો ટમેટા એટલે 2 કિલો અને બીજો અડધો કિલો, કોને જોઈએ છે? કિરણને। તો એનો ભાવ કેટલો થશે? તો જોઈએ આપણે, જુઓ અહીંયા આપણે જોયું કે 2 કિલો ટમેટાના 24 રૂપિયા છે અને બીજા અડધો કિલોના 6 રૂપિયા છે। તો આપણે અહીંયા કેટલા શોધવાના છે? 2 કિલોના 24 રૂપિયા અને અડધો કિલોના 6 રૂપિયા। કિરણને કેટલા જોઈએ છે? 2.5 કિલો એટલે 2 કિલો અને બીજા અડધા કિલો, બરાબર, 2.5 કિલો ટમેટાના, તો 2 કિલોના 24 વત્તા અડધા કિલોનો 6 રૂપિયા, તો 24 વત્તા 6 30 રૂપિયા, એટલે 2.5 કિલો ટમેટાના 30 રૂપિયા થાય। તો કિરણે 2.5 કિલો ટમેટાના 30 રૂપિયા ચૂકવવા પડે। હવે છે 3.5 કિલોગ્રામ બટાકાના કેટલા રૂપિયા થાય? તો 1 કિલો બટાકાના 10 રૂપિયા છે, તો 3.5 કિલો બટાકાના અહીંયા જોઈશું આપણે શું થશે? 3.5 એટલે 3.1 દ્વિતીયાંશ આપણે કઈ રીતે કરીએ? તો આ બે સંખ્યા વચ્ચે ગુણાકાર થાય અને અહીંયા સરવાળો, 3 દુ 6 વત્તા 1 બરાબર 7 અને છેદમાં શું આવે? તો જે હોય એ જ છેદમાં એ જ સંખ્યા આવે, એટલે 7 દ્વિતીયાંશ થાય। શેનું? તો અહીંયા છે ને 3.5 કિલો, 3.1 દ્વિતીયાંશ, આ મિશ્ર પૂર્ણાંક છે, બરાબર, એને આપણે 7 દ્વિતીયાંશ લખીશું। તો 10 ગુણ્યા 7 દ્વિતીયાંશ, તો 2 પંચા 10, અહીંયા ઉડી જાય છે, કેટલા રહેશે? 5 સત્તા 35 રૂપિયા। તો આપણે જવાબ કરીને લખીશું 3.5 કિલોગ્રામ બટાકાના 35 રૂપિયા થાય। હવે પ્રશ્ન ઈ છે 1.1 એટલે સવા કિલો ગાજરના કેટલા રૂપિયા? હવે 1 કિલોના 18 રૂપિયા, 1 કિલો ગાજરના 18 રૂપિયા કિંમત છે, તો 1.1 કિલો ગાજરના કેટલા રૂપિયા? તો 18 ગુણ્યા, હવે 1.1 મિશ્ર પૂર્ણાંક છે, તો આપણે ફેરવી દઈશું, શું થશે? આ બે વચ્ચે ગુણાકાર, 4 એકા 4 અને આ બે વચ્ચે સરવાળો, તો વત્તા 1, 5 થાય। તો આની જગ્યા પર આપણે મૂકીશું 5/4, 18 ગુણ્યા 5/4 શું થશે? 2 દુ 4 અને 9 દુ 18, 2 ઉડી જશે, હવે 9 પંચા 45 અને અહીંયા 2 છે, બરાબર, તો 45 ભાગ્યા 2, હવે 45 ભાગ્યા 2 આપણે કરીશું ને, જુઓ 45 ભાગ્યા 2, 2 દુ 4, બરાબર, 2 દુ 4, અહીંયા 0 થશે, 5 ઉતારીશું, શું થશે? 2 દુ ફરી 4 થશે, હવે માઇનસ કરીશું, 1 રહેશે,
તો શું કરીશું, અહીંયા કશું નથી, આપણે 0 મૂકીશું તો અહીંયા પોઈન્ટ મૂકીશું, બરાબર. 2 પંચા 10. હવે આ 10 માંથી 10 થાય તો 0 આવી જાય, બરાબર. તો જવાબ શું આવ્યો? 22.5. તો અહીંયા આપણે લખીશું 22.5 રૂપિયા. સવા કિલો ગાજરના કેટલા રૂપિયા થાય? 22.5 રૂપિયા થાય. હવે જુઓ, દૂધી 4.3 કિલો દૂધીનો ભાવ શોધવાનો છે. તો 1 કિલો દૂધીના 8 રૂપિયા છે, તો 4.3 કિલોના કેટલા રૂપિયા? તો અહીંયા આપણે જોઈશું 4.3, તો અહીંયા ગુણાકાર થશે 4 ચોક 16 વત્તા 3, 16 વત્તા 3 શું થશે? 19/4, 19/4. તો આપણે આના બદલે 19/4 મૂકીશું અહીંયા, ગુણ્યા 8, બરાબર. તો 4 દુ 8 થશે અને 19 દુ 38, બરાબર. તો 4.3 કિલો દૂધીના 38 રૂપિયા થાય. આ રીતે જવાબ લખાય. જી છે બટાકા, 1 કિલો બટાકાના 10 રૂપિયા થાય. અહીંયા આપણે શોધવાના છે 2.1 કિલો, એટલે 2.25 કિલો. તો એટલા કિલો બટાકાના કેટલા રૂપિયા? તો 2.1 આપણે અહીંયા લખીશું 4 દુ 8 વત્તા 1, 9/4, બરાબર. તો 9/4 લઈશું, આના બદલે આપણે ગુણ્યા 10. તો 2 દુ 4 થશે અને 5 દુ 10, 9 પંચા 45/2. હવે આગલા દાખલામાં આપણે જોઈ ગયા, અગાઉના દાખલામાં કે 45/2 આપણે 22.5 આપણે આગળ ભાગાકાર કર્યો માટે અહીંયા કરતા નથી. તો જવાબ કરીને તમારે લખવાનું છે કે 2.1 કિલો બટાકાના, જવાબ કરીને લખવાનું છે 2.1 કિલો બટાકાના 22.5 રૂપિયા થાય. 22.5 એટલે 22 રૂપિયા અને 50 પૈસા. હવે ગાજર જોઈએ, તો 1 કિલો ગાજરના 18 રૂપિયા, બરાબર. 1 કિલો ગાજરના 18 રૂપિયા અહીંયા શોધવાના છે. 3.3 કિલો ગાજરના કેટલા રૂપિયા? 3.3 બરાબર થાય 15/4. તો અહીંયા લખીશું 15/4 ગુણ્યા 18. તો 2 દુ 4, 9 દુ 18. હવે 15 9 135. હવે અહીંયા થશે 135/2. તો આપણે કરીશું 135/2 એટલે ભાગાકાર કરીએ તો 2 છંગ 12 થાય. અહીંયા 1 થશે, અહીંયા 0, 5 ઉતારીશું નીચે, 2 સત્તા 14 થશે, અહીંયા 0, અહીંયા 1. હવે 0 લઈશું, કોઈ નથી પાછળ, તો અહીંયા પોઈન્ટ મૂકીશું. 2 પંચા 10, બરાબર, 0. તો શું જવાબ આવ્યો આપણો? 67.5. તો લખીશું આપણે અહીંયા બરાબર કરીને, લખીશું 67.5 રૂપિયા, બરાબર. આ આપણો જવાબ છે. તો 3.3 કિલો ગાજરના 67.5 રૂપિયા થાય. હવે છે દૂધી, તો દૂધી 1 કિલોના 8 રૂપિયા, બરાબર. 1 કિલોના 8 રૂપિયા છે, તો 1.5 કિલોના કેટલા? 1.1 કિલોના કેટલા? તો અહીંયા કરીશું આપણે 2 ગુણ્યા 1, 2 કા 2 વત્તા 1 થશે 3/2. તો અહીંયા લખીશું 3/2 ગુણ્યા 8. તો 2 ચોક 8 થશે અને 4 તારી 12 રૂપિયા. શેના? દૂધીના. તો અહીંયા જોઈશું આપણે 22.5 રૂપિયા શેના છે? બટાકાના છે. 135 નથી, આપણા 67.5 રૂપિયા છે. આપણે સુધારીશું, 67.5 રૂપિયા છે ગાજરના, બરાબર. 67.5 રૂપિયા ગાજરના છે. અને પછી શું છે આપણે? તો 12 રૂપિયા દૂધીના છે. હવે 5 ને 5 થશે 10, 2 4 ને 1 5, 7 ને 5 12, પોઈન્ટના પોઈન્ટ મૂકીશું અહીંયા, 12 થશે. હવે 6 ને 2 8 ને 1 9 ને 10, બરાબર, 10 થશે. તો 102 રૂપિયા થાય કુલ. કેટલા થાય? 102 રૂપિયા કુલ થાય. તો કીર્તિએ આ બધું ખરીદવા માટે 102 રૂપિયા આપવા
પડશે. હવે આગળ જોઈશું મહાવરો. તો રહીમની મુસાફરી. રહીમની મુસાફરી જુઓ, આ ઘર છે અને આ છે શાળા. ઘરથી શાળા સુધીનો રસ્તો છે 1.1 કિલોમીટર. તો રહીમ શું કરે છે? ઘરેથી પહેલા શાળાએ જાય છે, બરાબર. આ જવાનું તીર છે, શાળાએ ગયો, હવે ત્યાંથી ફરી પાછો ઘરે આવે છે. એટલે આ અંતર કેટલી વાર કાપે છે? 2 વાર, બરાબર. 2 વાર આ અંતર કાપે છે. તો હવે 1.1 ને આપણે મિશ્ર અપૂર્ણાંક હોવાથી 4 × 4 વત્તા 1 5/4 થશે. હવે કેટલી વાર 5/4 લેવાનું છે? 2 વખત. તો એક વખત 5/4 વત્તા બીજી વખત 5/4, એટલે કે જવાનું અંતર અને આવવાનું અંતર. એકવાર જશે અને બીજી વાર ત્યાંથી પાછો ઘરે આવશે. તો કુલ અંતર શોધવાનું છે. તો એને 2 વખત સરવાળો કરીશું સરખા અંતરનો. તો શું થશે? 5 નીચે છેદ સરખા છે માટે નીચે છેદ લખી દઈશું 4 અને 5 + 5 ઉપર 10. હવે શું થશે? તો 2 દુ 4, 5 દુ 10, 5 ના છેદમાં 2, એટલે 2.1 કિલોમીટર થાય. એટલે 2.5 કિલોમીટર, બરાબર. 2 આખા કિલોમીટર અને બીજો અડધો. 2.5 કિલોમીટર કુલ અંતર થાય. કોનું? રહીમનું. ઘરથી શાળા અને શાળાથી ફરી ઘરે આવવાનું અંતર કેટલું થાય? 2.5 કિલોમીટર થાય. કયા સિક્કા? લતાએ 7.5 રૂપિયામાં પેન્સિલ અને પેન ખરીદી. તેણે કુલ 10 રૂપિયા આપ્યા. દુકાનદારે 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા પાછા આપ્યા. તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો આપણે એ શોધવાનું છે. તો જોઈએ, 10 રૂપિયા આપ્યા હતા અને એમાંથી 7.5 રૂપિયા દુકાનદાર બાદ કરશે. આપણે જ્યારે પણ દુકાનમાં કંઈ પણ વસ્તુ લેવા જઈએ ને એટલે શું થાય? તો કઈ વસ્તુ લીધી છે એનો કુલ કરે પહેલા દુકાનદાર, એટલે પેન્સિલ અને પેનનું કુલ સરવાળો થાય છે 7.5 રૂપિયા, બરાબર. કુલ કિંમત એની 7.5 રૂપિયા થાય છે, જે આપણે 10 રૂપિયા લતાએ દુકાનદારને આપ્યા છે. તો આપણે જે રૂપિયા દુકાનદારને આપીએ ને એમાંથી આપણો જે ખર્ચ થતો હોય, એટલે આપણે જેટલાની વસ્તુ લીધી હોય એટલા રૂપિયા એમાંથી દુકાનદાર બાદ કરે અને જે રકમ બચે એ આપણને પાછી આપે. તો અહીંયા શું છે? તો 10 રૂપિયાની નોટ લતાએ આપી, એમાંથી 7.5 બાદ કર્યા તો કેટલા બચ્યા? 2.50, એટલે કે 2.5 રૂપિયા, બરાબર. 2.5 રૂપિયા બચ્યા. હવે શું થયું? તો આપણે કુલ સિક્કા શોધવાના છે. સિક્કા કેટલા એ આપણે શોધવાનું છે. તો 2.5 રૂપિયા બરાબર 1 રૂપિયાના 2 સિક્કા એટલે 2 રૂપિયા, બરાબર. એટલે 1 રૂપિયાના 2 સિક્કા અને છેલ્લે 50 બચે છે, 50 પૈસાનો 1 સિક્કો. એટલે કુલ કેટલા સિક્કા થયા? 3 સિક્કા. 2.5 રૂપિયા બરાબર 3 સિક્કા. એટલે જવાબમાં લખીશું કુલ દુકાનદાર 3 સિક્કા પાછા આપશે. 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાનો 1 સિક્કો, એમ કુલ મળીને 3 સિક્કા પાછા આપશે. જુઓ, ત્રીજું છે રેલવે સ્ટેશનમાં. મહેરબાની કરી ધ્યાન આપો. મેંગલોરથી તિરુવનંતપુરમ જવાવાળી મેંગલોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. અરે, આજે રેલગાડી મોડી આવી રહી છે. નિયત સમય 6:45 વાગ્યાનો છે. તો પ્રશ્ન જોઈએ. હવે શું છે? તો રેલગાડી નિયત સમય કરતા અડધો કલાક મોડી આવવાની છે. નિયત સમય એટલે કે રેગ્યુલર ટાઈમ કેટલો છે? 6:45 નો છે. તો પ્રશ્ન નંબર એ છે, આજે રેલગાડી આવવાનો અંદાજિત સમય કયો હશે? નિયત સમય 6:45 નો છે, એટલે કે 6:45, બરાબર. એટલે કે 6:45 નો સમય. હવે અડધો કલાક ટ્રેન મોડી છે એટલે કે 30 મિનિટ થાય. તો 45 પાછળની આપણે મિનિટ ગણીશું તો 45 મિનિટ વત્તા 30 મિનિટ, બરાબર. 6 કલાક તો આપણે અલગ કરી દઈએ. એમાં 45 મિનિટ વત્તા 30 મિનિટ બરાબર 75 મિનિટ થાય. તો 60 મિનિટ વત્તા 15 મિનિટ, 75 મિનિટ એટલે શું થાય? તો 60 મિનિટ, કારણ આપણે કલાક છૂટો પાડવાનો છે. તો 60 મિનિટ વત્તા 15 મિનિટ એટલે 75 મિનિટ થઈ. 60 મિનિટ એટલે 1 કલાક અને 15 મિનિટ આ રહી, બરાબર. 15 મિનિટની 15 મિનિટ. હવે પાછળની જે મિનિટ છે 6 કલાક સિવાય આપણી પાસે કેટલો ટાઈમ છે? તો 1 કલાક અને 15 મિનિટ. તો હવે આપણે શું કરીશું? તો 6 કલાક અને 45 મિનિટ જે હતી એમાં 30 મિનિટ એટલે અડધો કલાક ઉમેરતા આપણા કેટલા થાય? 1 કલાક ને 15 મિનિટ એડ કરવાની, તો શું થાય? 7 વાગ્યા અને
15 મિનિટ, બરાબર. 7:15 ટાઈમ થાય. સીધે સીધું ઘડિયાળમાં જો તો પણ તમને ખ્યાલ આવી જાય, પણ અહીંયા આપણે ગણતરી કરીને લખવાનું છે. હવે શું થશે? તો ટ્રેન કેટલા વાગે આવશે? ટ્રેન 7:15 આવશે. ઈ છે નાઝિયા આ સ્ટેશનથી 2.5 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. તો નાઝિયા કેટલા વાગે ઉતરશે? 7:15 વાગ્યે નાઝિયા બેસશે, બરાબર. 7:15 ટ્રેન આવશે એટલે બેસશે. હવે 2.5 કલાક પછી બીજા સ્ટેશને ઉતરશે. તો શું કરવાનું? 7:15 માં 2.5 કલાકનો સમય ઉમેરવાનો. 7:15 વત્તા 2.5 તો શું થાય? 5 વત્તા 0 5, 3 ને 1 4 અને 7 ને 2 9, 9:45. તો જવાબ કરીને લખીશું નાઝિયા 9:45 અથવા 9:45 વાગ્યે બીજા સ્ટેશન પર ઉતરશે, એટલે કે 9:45 વાગે. સી છે શાહજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? જુઓ, સી છે. હવે 7:15 ટ્રેનમાં બેસશે અને 5 કલાક પછી એર્નાકુલમ પહોંચશે. તો આપણે એમાં સમય ઉમેરીશું. 5 વત્તા 0 5, 1 વત્તા 0 1 અને 7 ને 5 12. તો 12 કલાક અને 15 મિનિટ થાય. જવાબ કરીને લખીશું શાહજી 12 કલાક અને 15 વાગ્યે એટલે 12:15 વાગ્યે એર્નાકુલમ પહોંચશે. તો વિદ્યાર્થીઓ, આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો વિદ્યાર્થીઓ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક પ્લેલિસ્ટની લિંક આપી છે, જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.